ચાલો આજે આપણે એક એવી વાત કરીએ, એવી માન્યતાની જેના પર કદાચ આપણી આખી જિંદગી, આપણો આખો સમાજ ટકેલો છે. અને શું ખબર, આ ચર્ચા પછી માનવ હોવાનો અર્થ જ આપણા માટે બદલાઈ જાય? આ સવાલ તો સૌ કોઈના મનમાં આવતો હશે નહીં? સારું જીવન જીવવા માટે શું જોઈએ? પણ જો એનો જવાબ આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઘણો અલગ અને ઊંડો હોય તો? જુઓ આ લિસ્ટ: ખોરાક, પાણી, ઘર, ગાડી, અરે હવે તો વાઈફાઈ પણ, પછી પ્રેમ, સન્માન, શાંતિ, સુખ. બાપરે, લિસ્ટ તો ચાલતું જ જાય છે, ખરું ને? એવું લાગે છે કે જાણે આ બધી અનંત જરૂરિયાતો પૂરી કરવાના બોજ નીચે જ આપણે દબાઈ ગયા છીએ. પણ જો આ લાંબી અને ગૂંચવણભરી યાદીને આપણે એકદમ સરળ રીતે ફક્ત 2 ભાગમાં વહેંચી શકીએ તો? અહીંથી જ એક નવી સમજની શરૂઆત થાય છે, જે કદાચ બધું જ બદલી નાખશે. તો આ રહી એ 2 શ્રેણીઓ. એક બાજુ છે શરીર માટેની, એટલે કે ભૌતિક જરૂરિયાતો, જેમ કે ખોરાક, પાણી, ઘર. અને બીજી બાજુ છે આપણા સ્વ માટેની, એટલે કે ભાવાત્મક જરૂરિયાતો, પ્રેમ, વિશ્વાસ, સન્માન. આ નાનકડો ભેદ દેખાય છે, પણ એ ખરેખર બહુ જ મોટો અને મહત્વનો છે. આ વાક્ય તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે, સ્કૂલમાં, કોલેજમાં. અર્થશાસ્ત્રનો આ પાયાનો નિયમ છે, અને આપણા આખા સમાજની રચના આ જ માન્યતા પર થયેલી છે. પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે શું આ વાત ખરેખર સાચી છે? ચાલો આજે આ માન્યતાને જરા ઊંડાણપૂર્વક તપાસીએ. એની સચ્ચાઈ શું છે એ જાણીએ. હવે આ ટેબલ જુઓ. આ બધી ગૂંચવણનો ઉકેલ અહીં જ છે. એક તરફ છે ભૌતિક જરૂરિયાતો, જેમ કે ખોરાક. એ તો લિમિટેડ જ જોઈએ ને, કોઈ આખો દિવસ તો ખાઈ શકે નહીં, એ તો થોડા સમય જ જોઈએ. પણ બીજી તરફ જુઓ, પ્રેમ, વિશ્વાસ, આ બધી ભાવાત્મક જરૂરિયાતો, એ તો સતત જોઈએ, એનો કોઈ અંત જ નથી. અને સૌથી મજાની વાત, સૌથી મોટો તફાવત: કોઈને રોટલી આપો તો આપણી પાસે ઓછી થશે, પણ કોઈને પ્રેમ કે વિશ્વાસ આપો તો એ તો ઉલટાનો વધશે. આને એકદમ સરળ રીતે સમજીએ. શું કોઈને 24 કલાક રોટલી ખાવાની ઈચ્છા થાય? ના, પણ માતાનો વિશ્વાસ, એ તો 24 કલાક જોઈએ. આ જ છે મૂળભૂત તફાવત, ભૌતિક અને ભાવાત્મક જરૂરિયાતો વચ્ચેનો. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે આપણે જે શીખતા આવ્યા છીએ એ વાત હકીકતમાં બિલકુલ ઊંધી છે. ભ્રમ એ છે કે આપણી ભૌતિક જરૂરિયાતો અનલિમિટેડ છે, પણ હકીકત એ છે કે એ તો લિમિટેડ છે. સાચી અનલિમિટેડ તો આપણી ભાવાત્મક જરૂરિયાતો છે. આ વાત માત્ર થિયરી નથી. જ્યારે આખો સમાજ આવી મોટી ગેરસમજમાં જીવતો હોય ત્યારે એની બહુ મોટી અને ગંભીર અસરો થાય છે. ચાલો જોઈએ કે એ અસરો શું છે. આખી વાત એક ચેઇન રિએક્શન જેવી છે. પહેલું, આપણે એવું માની લીધું કે આપણને અનલિમિટેડ વસ્તુઓ જોઈએ છે. બીજું, એ માન્યતાના આધારે આપણે વધુ ઉત્પાદન અને વપરાશની આખી સિસ્ટમ બનાવી. અને ત્રીજું, એનું પરિણામ, આપણી ધરતી બરબાદ થઈ રહી છે અને અંદરથી આપણે બધા અશાંત અને અસુરક્ષિત અનુભવીએ છીએ. આ આંકડો જુઓ, 1000 ફૂટથી પણ વધુ. આ શું છે ખબર છે? આપણી એ જ અમર્યાદિત જરૂરિયાતોની માન્યતાને કારણે આપણે જમીનમાંથી એટલું બધું પાણી ખેંચી લીધું છે કે હવે અમુક જગ્યાએ પાણી માટે આટલું ઊંડું ખોદવું પડે છે. આપણી ગેરસમજનું એક જીવંત ઉદાહરણ છે. અને આ એક ભૂલની કિંમત બહુ મોટી છે. કુદરતી સંસાધનો ખતમ થઈ રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ વધી રહ્યું છે, અને સૌથી ખરાબ, એક એવો સમાજ બની રહ્યો છે જેનું ધ્યાન સંબંધો પર નહીં, પણ ફક્ત વસ્તુઓ ભેગી કરવા પર છે. ખબર છે, પ્રકૃતિનો એક બહુ જ સુંદર નિયમ છે, આવર્તનશીલતા. એનો સાદો મતલબ એ છે કે અહીં કશું વેડફાતું નથી, બધું એક સાયકલમાં ફરે છે. જે વસ્તુ જમીનમાંથી આવે છે એ પાછી જમીનમાં જ મળી જાય છે અને ફરીથી કામમાં આવે છે. પણ આપણે એટલો બધો વપરાશ વધારી દીધો કે આખી કુદરતી સાયકલ જ તોડી નાખી. તો સાચી સમસ્યા સંસાધનોની અછતની છે જ નહીં. પૃથ્વી પાસે તો ભરપૂર સિસ્ટમ છે. અસલી સમસ્યા તો આપણી સમજની છે, આપણા દૃષ્ટિકોણની છે. આ ચાર્ટ બધું જ કહી દે છે. જુઓ, આપણી બધી જ શક્તિ અને ધ્યાન ક્યાં લાગેલું છે? ભૌતિક જરૂરિયાતો પાછળ. અને જે ખરેખર અનલિમિટેડ છે, જે ખરેખર મહત્વનું છે, આપણી ભાવાત્મક જરૂરિયાતો, એ સાવ ઉપેક્ષિત રહી ગઈ છે. તો હવે રસ્તો શું છે?
રસ્તો એ છે કે આપણે આપણું ધ્યાન જે વસ્તુઓ લિમિટેડ છે તેના પરથી હટાવીને એ બાબતો પર કેન્દ્રિત કરીએ જે ખરેખર અનલિમિટેડ છે. પ્રેમ, વિશ્વાસ, સન્માન અને સમજ. તો ચાલો આ એક વિચાર સાથે વાત પૂરી કરીએ. શું એવું બની શકે કે સાચી સમૃદ્ધિ, સાચી વિપુલતા વસ્તુઓ ભેગી કરવામાં નહીં, પણ પ્રેમ અને વિશ્વાસ જેવી લાગણીઓ વહેંચવામાં હોય? કારણ કે આ જેવી વસ્તુઓ છે જે જેટલી વહેંચો એટલી વધે છે, ઘટતી નથી.